પકડજી. ઓ જોજો ઠેકડો ભરાઈ દીધો. 1 લાખની. 1 લાખની? હા હા 1 લાખની ભાઈ કેરી થાય. કાળી ને લાલ કેરી થાય. આ ભાઈની વાડીએ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. ફરી એકવાર સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. મારે થોડોક પ્રોબ્લેમ આવી ગયો હતો દવાખાનાનો, એટલે વ્લોગ હમણાં બંધ હતા, પણ પાછા આપણે રેગ્યુલરલી ચાલુ કરી દીધા. તો અત્યારે અમે નાસ્તા પાણી કરીને વાડીએ જવું છે. બોરવેલ આવી છે વાડીએ, તો એના વિડીયો દોસ્તારને ઉતારવા છે. જો આ ભાઈ છે ને, આની બોરવેલ છે ને, કે વિડીયો ઉતારવા તો કીધું હાલ નાસ્તો પાણી કરીને પછી જઈએ ભાઈ. તો હમણાં અમે નીકળીએ, મળીએ તમને ત્યારે પાછા. ત્યાં સુધી બાય બાય. તો મિત્રો અમે જઈએ છીએ વાડીએ. આયા પૂજા લઈને જઈએ છીએ અમે. ભાઈને આયા પૂજા છે. જોજો વળાકમાં આવતું ન હોય કોઈ કાંઈ. બોરન બધું જૂના જમાનાની ગાડી છે, પણ 1 નંબર છે. 2 જણા બેઠા અમે, તોય 40-50 ઈ જઈએ. પાણી આવતું હોય. પાણી આ ગાડી એવી છે કે ચોમાસું આવે ને એટલે એમાં પાણી તમે અમાય નહીં એવું. ગોઠણ સુધી પાણી જતું હોય. પકડજી. ઓ જોજો ઠેકડો ભરાઈ દીધો. 1 કિલો 1 ફૂટ ઊંચો થયો. આયા બુઝા એટલે આયા બુઝા ચડાઈ જોજે. ઊભી નો ને ધક્કો ન મારવો પડે. વાહ ગાડી હે ગમે તેવો ભાઈ, સુંદર ગાડી છે. 1 નંબર હાલે, કઈ ઘટતું નથી એમાં. ભાઈનો વજન હે કેટલો વજન છે તારો? ઓ કિલો વજન છે ભાઈનો. 150 કિલો વજન લઈને જાય છે આ ગાડી. મિત્રો અને વાડીએ ભૂગવા આવ્યા છીએ. વાડીએ ભૂગવામાં એક આ તોડ આવે છે. જુઓ આ તોડ ચડશે કે નહીં ચડે કઈ ખબર નહીં. ચડી જાયેલા. ઓરે ભાઈ ગાડીનું ગમે જો ભાઈ, ગાડી 1 નંબર છે. તોડ હતો ભારે મહિનો, થોડી ચડી ગઈ. અને આવી ગયા છે ભાઈની. અને અહીંયા જો તમે આંબામાં મોર લાગી ગયા છે. કેરીઓ ખાવી તો આવજો. અહીંયા કેટલા 3-4 આંબા છે. મિયાજાકી આંબો જેવો હોય તો. ના પપૈયું જો મોટું. આ શું છે? 1 લાખ આ રૂપિયા આંબો કઈ? મિયાજાકી આંબો કેટલાની? પૂરો છે 1 લાખની. 1 લાખની? હા હા 1 લાખની ભાઈ કેરી થાય. કાળી ને લાલ કેરી થાય. આ ભાઈની વાડીએ. જો અહીં મતપૂડો બેઠો. આંગળી કરી જો એને. ના એનાથી ડબલ જાડો કરી દે. ચંદનનું ઝાડું કયું આજ છે ને? હા ભાઈ મિત્રો, આ ચંદનનું ઝાડું અને આ કૂવો જુઓ. કૂવામાં પાણી તો સારું છે, નથી વાંધો. ને આંબામાં મોર લાગી ગયા છે જોરદાર. અને હવે આ વાડીએથી અમે જઈએ જ્યાં બોરવેલ ચાલુ છે, તો ત્યાં જઈને પાછા તમને મળીએ. ફાઇનલી અમે વાડીએ જ્યાં બોરવેલ ચાલુ છે. આ બાજુ બોરવેલ ચાલુ છે, દેખાતી નહીં હોય એમાં. આ ઝાડવા થોડા ખડા આવે. ભાઈ જો આગળ આવેલા છે, બહુ શોખીન છે બોરવેલનો. ધૂળ આવે એટલે ભૂત થઈ જવાના. હે જોજે આ ધૂળ ઉડીને તો આપણને ક્યાંથી જાય, આમથી જાય. તો હાલો મિત્રો, પાછા તમને અહીંયા જઈને વિડીયો બતાવીએ કેવી રીતના ચાલુ છે વર્કિંગ. તો હાલો મળીએ પાછા. જો મિત્રો, આ રીતના કંઈક ચાલુ છે કપાસની અંદર. ઓટોમેટિક બધી સિસ્ટમ, ઓટોમેટિક પાઇપ ચડાવી દે, ઓટોમેટિક બધું. મારો અવાજ સરખો નહીં આવતો હોય તમને? અત્યારે તો હજી ધૂળ જ આવે છે. પરવાણ આવ્યું નથી ગાડીનું. જો આ રીતનું છે. આ મરચી વાવી, મરચીઓ ગાંડો ખેલ. આ રોડ બદલ છે આવડો. આ ઓટોમેટિક પાઇપ ચાલુ થાય હમણાં, જોજો. ખતરનાક અવાજ કરે, ખતરનાક.
ઓટોમેટિક સિસ્ટમ છે. પાછું ચાલુ થઈ ગયું. આ ભાઈને 700-800 ફૂટ બોર કરવો છે અને 400 સુધી તો કોરો જ ગયો છે. તો ભાઈનો બોર હવે કોરો જાય કે પાણી આવી જાય કંઈ ખબર નહીં. હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને હવે અમે પણ જઈએ ઘરે હવે. અને હવે આ ભાઈના ભાઈ હવે કેવો બોર જાય છે. તો હમણાં પાછા હવે જે આયાપુજા લઈને આવ્યા તે આયાપુજા લઈને ઘરે જવા આમ ભરાવા નથી દેતો ભાઈ. આ મશીન એવું ગાંજે. તો ફેમિલી તો હવે જઈએ ઘરે. ને આમ પડી છે હાયાબુઝા. એ કદાચ અમે અમારી વાડીએ પણ જઈએ. મારી વાડીએ આડી આવે છે તો જઈ બાકી સીધા ઘરે. ભાઈ 700 ફૂટ બોર કરવાનો છે. 400 ફૂટ તો કોરો ગયો હોય ભાઈનો. શું લાગે પાણી આવશે તો? આવે એવું કોમેન્ટમાં સારું કહેજો. બીજા કડે પાણી આવી જાય. હાલો તો બાકી આયાબુજા લઈને જાય. જો આયાબુજા પડી જો અહીંયા. વડાપાઉં આવું. હાય બોન્ડ આપણો એક મિત્ર છે ને ભોલે પ્રસાદ. એટલે અત્યારે મારી વાડીએ આવ્યા છીએ અને હવે અહીંયા ભાઈને પાણી તરસ લાગી ગઈ છે. કેટલા લીટર પી જવાનું જોઈ કેટલું આ છે મરચી છે. આમ જીરું વાવ્યું છે ને કપાનો ઉહેડો થઈ ગયો લાગે. શું આ બધી મરચી. આમ છે જીરું અને અહીંયા પણ જીરું જ છે. આ ખેતર દેખાય એમાં. અને આમ હમણાં જઈએ આપણે. જીરું કેવું થયું છે હમણાંથી વાડી આવ્યો નથી. આવી જ આવ્યો છું. તો ફેમિલી આવું છે કે જીરું મારું. આ જુઓ આવા દાણા એ થઈ ગયું છે. આ છે 6 વીઘાનું છે. 5-6 વીઘાનું અને 5-6 વીઘાનું ઓલી વાડીએ વાવેલું છે ઓલા ખેતરમાં. આ છે ચણા. લેલા ચણા ખવાય તો. અરે चने के झाड़ पर नहीं चढ़ने का कभी. चना है આપણા મસ્ત. કપ્પાનો તો ઉકેલો થઈ ગયો. અને હવે રહ્યું છે જીરું બાકી અને મરચા બાકી રહ્યા છે. એ છેલ્લી કડી કહે એને શું કહેવાય? દીવાઈ ગયું. ચાલો મિત્રો હવે જઈએ આપણે ઘરે. અને ઘરે જઈને હજી એક ભાઈ અમારી વાટ જોવે છે. એ ભાઈને એક તો આયાબુજા નથી આવ્યા. એને આવું તો અમારી હારે પણ કીધું એ હૂતો હશે એટલે પછી ન લઈ આવ્યા એને. મૂકીને આવતા રહ્યા. એનો પાછળથી ફોન આવ્યો. ચણા એટલે આમાં દાણા તો નથી થયા હજી. તો હાલો ફેમિલી મળીએ પાછા તમને. ટીંચાક ધીમે ડમરી ચડાવે જોજી હો. તારી ભાઈ અરે યાર. હા જો જાય છે આયા બજા કેટલી જાય. ચાલી બચ્ચા વડાપાઉં સારી ભાગે છે એલા. પંચાવન જાય છે ગાઈસ. હા ભાઈ જાય છે ડ્રાઈવર. કોણ લઈ જાય વ્રજ? વ્રજ લઈ જાય છે. કોક સમજાવો ગોવાળિયાને. વ્રજ લઈ જાય કોકને.
કોપીરાઇટ નહીં આવે ને અત્યારે આપણે છીએ જમીન કારવીન હવે નવરા અને ભાઈ અત્યારે જીટીએ રમે છે જીટીએ 5 કઈ 4 વ્હીલ છે એવી ડ્રાઈવર છે ડ્રાઈવર બદલે ગાડી અકાર છે આ ભાઈ એવી ડ્રાઈવર અહીં મને ક્યાંય ખબર નહીં હો એટલે ખબર જ નહીં કોઈ જાતની કારણ કે આપણે પીધેલ નહીં ને ક્યારેય ઉપેડી જઈએ છીએ અત્યારે મોટો પ્રોગ્રામ છે આ ભાઈનો સુપેડી ગામના આંગણે ટૂંક સમયમાં રજૂઆત કરવાની છે તડફડાટ મચાવવાનો છે તો જઈએ છીએ સુપેડી હા 18 નંબરના ભીખુભાઈ બધા કરતા ને ભીખુભાઈ આવી રહ્યા જવા તમારી ફેન થઈ ગઈ અરે હાઈવે ઉપર ચડી ગયા સુપેડીનું નામ દઈને જોઈ લે ભંડારો છે એવું સુપેડી ગામમાં લચ્છી ન મળી એટલે હવે જાય છે આ ધોરાજી બાજુ ધોરાજી જાય એની પ્રખ્યાત લચ્છી છે એ લચ્છી પી છે હવે અહીંયા જઈને જુઓ ગાડી કાઢે ધોવાડા એક નંબર હેલો મિત્રો જમવાનું થઈ ગયું અને અત્યારે જો હું જીટીએ રમું છું અને હવે હું જઈશ રમવા અને હવે આ ભાઈ જીટીએ રમશે વલ્લા હબીબી હા જો હજી કઈલો આવે જો અહીંયા ભીગો હાલે હાલો તો મિત્રો જમી લઈએ હવે માયાભાઈ આહિરનો ડુપ્લિકેટ કોપી અહીંયા આમ જોઈએ આમ જો લાઈક કરો ફોલો કરો લામાં કાળું કાળું કા થઈ ગયું હા મરી ગયો તો બિચારો એ ભોંદા ગાડીમાંથી ઉઈ લઉં તે કઈ હાલો જીવું ને હાલો અત્યારે અહીંયા મહેફિલ જામી છે 3 ને 2 1 ગણતરી નથી આવડતી મને ગણિતમાં હું નપાસ થયો છું બરોબર તો અત્યારે મહેફિલ જામી છે ભાઈ રમે છે જીટીએ આ ભાઈ મોબાઈલમાં માથા મારે છે અને ઓલાને કઈ પૂછતું છે નહીં આઈસીયુમાં હે વાહ કેમ મુસ્કરાહટ તો હાલો મિત્રો હવે બ્લોગ અહીંયા પૂરો કરીએ અને મળીએ પાછા કાલના નવા એક બ્લોગમાં તો બાય બાય ટેક કેર અને ગુડ નાઇટ